पाणिये तिसलाये वामाये सुवेसिनम तुमम जाया देविंद नरिंद पहिया कित्तिसी नम तुमम जाया एत्त सिक्कम चंकमी अव्वम गुरुम आलंबे अव्वम असुदार महवयम चरियव्वम जाया पर कमी अव्वम जाया अस्सिम च नम अट्टेनोपमाय अव्वम जय जय नंदा जय जय बद्दा बद्दम ते कत्य वरवसा अवगेम नानदंसन चरिते मज्यायम जिनाहि इंदियायम जीएम च पालेहि समान धनिया बद्द कच्चे मद्दाई अट्टकम सत्तु जानेनम अत्रयम परिसाशनम जय जय कत्य वरवसा बहुइम दिवसाइम बहुइम पक्काइम बहुइम मासाइम बहुइम उइम बहुइम अयनाइम बहुइम संवत्सराइम अभिय परिसो वसगानम कंती स्नानની વિધિ લોચની વિધિ આજે થઈ રહી છે. બહુ સરસ ભાવ રાખીને अलंकार उतरी गया अलंकार उतारो माटेનો શ્લોક હારી ગઈ છે. चलो हाँ હા अंगुली बच्चमत्रावलिं पाणितो वीरबलायं भुजाभ्यां जटित्यङ्गते પ્રકાશી પરમાત્માનો લોચ કરશે. नमो सिद्धाणं करेमी શિવાક્ષર चलो करम बंदे परमात्मा उछरी રહ્યા છે અને એની પહેલા પરમાત્માનો પંચમુષ્ટિ લોચ થઈ રહ્યો છે. આપણે સૌ આ ઘટનાને બરાબર રીતે જોઈએ. લોચ કરી રહ્યા છે. ઇન્દ્રાણીને વાળ અર્પણ કરી રહ્યા છે. લજ્જિત થયેલા વાળ અર્પણ કરી રહ્યા છે. ઇન્દ્રે રચેલા ભવ્ય આસન ઉપરે નિજ કરવણે વા પ્રભુ હરિહંત દરેક મંત્ર ઉચ્ચારાય છે. પરમાત્મા અનંત સિદ્ધ ભગવંતોને પહેલા વંદન કરે છે. વસ્તુનો ત્યાગ કરવાનો સંકલ્પ આજે કરવાથી અમારા જીવનમાં ચારિત્ર નજીક આવે છે. એકાંત ડગલું પણ ભરાય છે. પરમાત્માની સાથે દીક્ષા લેવાનો અને ન લઈ શકીએ તો આંશિક પગ ત્યાગ કરવાનો એક આપણો પ્રયત્ન આ સમયે થવો જ જોઈએ. તમને ગુલાબ જાંબુની વાત કરીને નિલેશભાઈ ગુલાબ જાંબુની વાત કરીને મેં દીક્ષા લીધી ત્યારે મારા સંસારી પિતાજીએ ગુલાબ જાંબુ છોડ્યા હતા અને 40 વર્ષે એમને ગુલાબ જાંબુ પાત્રમાં લાદ્યું હતું. આ હાથ જોડીને આપણે કરમ મંત્ર અત્યારે ઉચ્ચારાવાય છે. તમે હાથ જોડજો. દીક્ષા ના લેવાય ત્યાં સુધી કોઈ પણ એક વસ્તુનો ત્યાગ કરજો. કઈ નહીં હોય તો ઓમ રીમ નમો ચારિત્ર સ એની એકનો કરવણી દરરોજ ગણવાની આવું પણ તમે નક્કી કરી શકશો. હાથ જોડો. કરમ મંત્ર લો. પરમાત્મા તમે દીક્ષા લો. બહુ જ ભીના હૃદય પરમાત્મા જ્યારે દીક્ષાનો સ્વીકાર કરે ત્યારે હું સંપૂર્ણ દીક્ષા ના લઈ શકું તો કમસે કમ એકાદ ડગલું તો પરમાત્મા તરફ માંડું એવો એક પ્રયત્ન કરજો ખાસ. પરંતંપી અન્નમના સમુજ્જાનામી તસ્ય વંદે પડિમામી નામી કર્યામી અપાણમ વો શ્રીરામી ચારિત્ર ચક્ર દદતં ભુવનૈક પૂજ્યમ સાત્વાદતોય નિધિ વર્ધન પૂર્ણ ચંદ્રમ તત્વાર્થ ભાવ પરિદર્શન બોધ દીપ મૈશ્વર્ય વર્ય સુમનમ વિગતાભિમાનમ निर्ग्रन्थनाथममलं कृतदर्पणाशं सर्वंग भासुरमनंत चतुष्टयाद्यं मिथ्यात्वपङ्कपरिशोषण वासरेशं क्रोधादिदोषरहितं वर पुण्यकायं. પરમાત્માને કેવળ જ્ઞાન મન પર જ્ઞાન ઉત્પન્ન થાય છે. મંત્ર છે ઓમ રામ રીમ પરમારતે પંચ મહાવ્રત પંચ સમિતિ ત્રિગુપ્તિ ધરાય મન પર્યવ જ્ઞાન વિપુલ મત્યાત્મકાય શ્રીજીનાથાય નમઃ. લો ભાઈ સરસ.
સુંદર અને અદ્ભુત વાત કરી રહ્યો છું. સાંભળજો. આજનું દીક્ષા કલ્યાણક અત્યંત અવિસ્મરણીય બની રહે એવી ઘટના છે. માતા પિતા જ્યારે પરમાત્મા દીક્ષા લઈ રહ્યા છે અને પરમાત્મા જ્યારે સંપૂર્ણ સંસારનો પરિત્યાગ કરી રહ્યા છે ત્યારે ખૂબ જ તાલીના ગડગડાટથી વધાવજો. એક અદ્ભુત સંકલ્પ કરી રહ્યા છે અને આ સંકલ્પ એ પરમાત્માના શાસનમાં પ્રવેશ કરવા સ્વરૂપ છે. હજારો લાખો ને કરોડો જીવોને અવયદાન દેવા સ્વરૂપ છે અને પોતાની જાતને બહુ જ ઊંચે ઉઠાવવા જેવા પ્રયત્ન સ્વરૂપ છે. આ બંને પુણ્યવાનો અત્યારે સજોડે ચતુર્થ વ્રત ગ્રહણ કરી રહ્યા છે. હાથ જોડો, ખૂબ અનુમોદના કરો, ખૂબ અનુમોદના કરો, ખૂબ અનુમોદના કરો. અડધું સંયમ માતા પિતા પ્રાપ્ત કરી રહ્યા છે. આના જેવી વિરલ ઘટના કોઈ ન હોઈ શકે. ખૂબ અંતરના ભાવથી નિલેશભાઈ વધાવે અને તમે સૌ વધાવે. માતા પિતાએ આટલું મોટું જબરજસ્ત ભાવ રાખ્યો હોય તો પાછળ લાઈન લાગે એમાં કોઈ સવાલ નથી. ચાલો, મામા મામી પણ ચતુર્થ વ્રત લઈ રહ્યા છે. જોરદાર તાલીથી અનુમોદના કરો મુંદેશ્વરી. જોરદાર તાલી વધાવો. આ મોટી સફળતા આખા અંજન શલાકાની પ્રતિષ્ઠા તો હજુ વાર, પણ પ્રભુ અંજન થાય એ પેલા ભગવાનના માતા પિતા આ ચોથું વ્રત એ વ્રત જગમાં દીવો મેરે ત્યારે એ વ્રત જગમાં દીવો. અને એમ કહેવાય કે સાથે હા ભાઈ બહેન છે. બેન જ્યારે આ વ્રત ધારણ કરે તો ભાઈ નહીં કરે. તાળી વગાડો યાર, જેટલી વગાડે એટલી. અને કમસે કમ આપણે તિથિમાં તો આવી જઈએ એટલું તો કરજો. કમસે કમ આપણે આપણા મનને થોડું સ્થિર કરી શકીએ એટલું તો ચોક્કસ કરજો. આ પરમાત્માનું શાસન, આ પરમાત્માની ભક્તિ, આ પરમાત્મા અદા કરો. માર્ગ કમાલ કમાલ કમાલ. અનુમોદના અનુમોદના અનુમોદના. 5 તિથિ પણ બ્રહ્મચર્ય પાળવાનું આવો પણ સંકલ્પ કરીને આજે પરમાત્માના ચરણોમાં આજ એક ભાવ અર્પણ કરજો. હાથ જોડો. નમો હરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આર્યણમ, નમો જૈનમ, નમો લેસોસાવણમ એ સમજન ઉકારો સભાવનાસો મંગલાન નિતબડ મમ હે મંગલમ હરિયંદ્ર સખ્યમ સિદ્ધ સખ્યમ સાહુ સખ્યમ દેવ સાપ સખ્યમ ધારણા વિગ્રહ મુચકાય અનત્થા વગરમ શાસ્ત્રાગર માતાગરમ સવસ્મહી વત્યાગારેણમ વો શિરે બોલો ચિન શાસન. હવે છાપ લઈને આવો. તું તમે ક્યારેક છે ને કોકના લગ્નમાં ગયા છો? લગ્નમાં જાઓ તો કવર સાથે જાઓ, કવર વગર જાઓ. હવે કવર વગર જાઓ તો શું લાગે? આટલો વ્યવહાર નથી આવડતો. સમજે? આ લોકોએ બંને એક અદ્ભુત એવું કાર્ય કર્યું. એટલે અમારા ગુરુ ભગવંતો તરફથી કંઈક કવર તો આપવું પડશે ને. અને એટલા માટે એક અદ્ભુત કવર કે ભગવાનની અંજન શલાકા તો થઈ અહીંયા. જેટલા ભગવાનની અંજન શલાકા થઈ છે એ બધા જ ભગવાનની જ્યાં સુધી શંકેશ્વરપુરમમાં નહીં જાય ત્યાં સુધીની ચલ પ્રતિષ્ઠા શિલ્પાબેન નિલેશભાઈના ફ્લેટમાં કરવામાં આવશે. જય રામ જયતી, જય રામ જયતી. આજ મનોરથ મારા ફળ્યા, પરમાત્મા મારે ઘર પધાર્યા. વાહ.